નમસ્કાર, મની મેનેજરના આ વેરી સ્પેશિયલ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. હવે તમે પૂછો શું કામ સ્પેશિયલ? તો CNBC બજારે સફળતાપૂર્વક 9 વર્ષ પૂરા કર્યા છે. સાથે જ મની મેનેજરે પણ 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ 9 વર્ષમાં અમે સતત નાણાકીય આયોજન બાબતે જાગૃતતા લાવવાનો, તમારું વેલ્થ ક્રિએશન કરવાનો પ્રયાસ કર્યો છે અને દર્શકોએ પણ અમારા આ પ્રયાસને આવકાર્યો છે. તો શોની શરૂઆત કરું તે પહેલાં આપ સૌ દર્શકોનો સતત અમારી સાથે બની રહેવા માટે આભાર અને સાથે જ મોટો આભાર અમારી સાથે તમારું માર્ગદર્શન કરવા માટે જોડાયેલા તમામ નિષ્ણાંતોનો પણ. તો આજે પણ આપણે વેલ્થ ક્રિએશનની જ વાત કરીશું અને આજે આપણી સાથે આ સ્પેશિયલ શોમાં સ્પેશિયલ મહેમાન પણ જોડાયા છે. ટ્રાન્સેટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકજી, તમે પણ અમારી સાથે સતત 9 વર્ષથી જોડાયેલા છો. ખૂબ સહકાર અને માર્ગદર્શન તમે પણ અમને આપ્યું છે, અમારા દર્શકોને પણ આપ્યું છે. તો કઈ રીતે તમે આ 9 વર્ષ તમે જોયા છે? એક ઈચ્છા એવી છે કે 9 વર્ષમાં આપણે જેટલી પણ વાતો કરેલી અને આપણે ઓબ્વિયસલી સ્ટોક માર્કેટની અને ઇન્વેસ્ટમેન્ટની વાતો કરેલી અને 9-10 વર્ષમાં કેટલી કંપનીઝ 8 ગણી 10 ગણી થઈ ગઈ છે એની વેલ્યુઝ, મ્યુચ્યુઅલ ફંડ 4 ગણા 6 ગણા થઈ ગયા છે. એટલે ઈચ્છા બસ એ જ છે કે તમારા પણ પોર્ટફોલિયોમાં તમને ફાયદો થયો હોય અને તમારી પણ જે પૂંજી છે કે ભંડોળ છે તમે સારું એવું ભેગું કર્યું હોય અને તમારી જિંદગીના જેટલા બધા ફાઇનાન્શિયલ ગોલ્સ છે એ પણ સરસ રીતે તમે એન્જોય કર્યા હોય ને સરસ રીતે પૂરા થયા હોય. તો આઈ જસ્ટ હોપ કે તમારી સાથે પણ એટલું જ થયું છે જે અમારી સાથે પણ થયું છે. એબ્સોલ્યુટલી થયું જ હશે, કારણ કે આપણા દર્શકો છે તો થવું જ જોઈએ અને થયું જ હશે. અને જે રીતે આપણને રિસ્પોન્સ મળી રહ્યો છે કાર્તિકભાઈ, એ આપણને વધારે પેપઅપ કરે છે કે આપણે વધારે સારું કામ કરીએ, વધારે આપણે હેલ્પ કરીએ અને વિચ વી ઓલવેઝ ટ્રાય. પણ હવે જે 9 વર્ષ થયા છે તો એની એક સ્પેશિયલ ટ્રીટ તો આપણે આપવી જ પડશે દર્શકોને. તો આપણે એવા નવા માર્ગ બતાવીશું કે જે તમને એમની આગલી 9 થી 10 વર્ષ જર્ની એકદમ સવારી શકે. તો કાર્તિકભાઈ, ટાઈમ્સ આર ચેન્જિંગ નાઉ અને જે આપણે 9 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી અને અત્યારે જોઈએ અને આવતા 9 વર્ષ પછી આપણને ખબર નથી આપણે હઈશું કે નહીં, પણ આ પ્લેટફોર્મ પર હઈશું કે નહીં, કઈ રીતના આપણે મેગ્નિફિસન્ટ ચેન્જીસ જોઈશું. 9 વર્ષ સરકારને બી થઈ રહ્યા છે ને એ એક જે આપણે જે ચેન્જીસ જોઈ રહ્યા છે એને ઘણો બધો પુશ આપ્યો છે. પણ કયા એવા હવે પ્રોમિસિંગ તમે 9 એવા ફેક્ટર્સ જોઈ રહ્યા છો જે ઇન્વેસ્ટમેન્ટના પોર્ટફોલિયોને આપણા એક ચેન્જીસ આપી શકે? ફર્સ્ટ એવું ફેક્ટર તમે કયું ગણાવી રહ્યા છો અત્યારે? આપણે એની વાત કરશું, પણ મારે એક નાનકડી વસ્તુ તમારી સાથે પણ શેર કરવી હતી, આપણા દર્શકો સાથે પણ શેર કરવી હતી. 10 વર્ષ તો બહુ જ અફલાતુન રહ્યા છે, રાઈટ? આગળના કદાચ 5 થી 7 વર્ષ એનાથી બેટર થવાના છે. કારણ કે ગવર્મેન્ટ આજે 3 ટ્રિલિયનથી 5 ટ્રિલિયનની વાત કરે છે, જે પહેલાં જ્યારે આ ગવર્મેન્ટ આજ સરકાર જ્યારે શરૂઆત કરેલી ત્યારે એ બધી કંઈ વાતચીત નહોતી. તો હવે આટલી મોટી વાત થાય છે તો આમાં આપણે ઘણું બધું પાર્ટિસિપેશન કરી શકશું અને આપણી વેલ્થ આપણે ઘણી બધી બનાવી શકશું. સો સૌથી પહેલી વસ્તુ આપણે ઓલવેઝ એમ વિચાર કરતા હોઈએ છીએ કે ટેક્સ બેનિફિટ લઈ લઈએ, રાઈટ? એટલે એ આપણું છે ને ઘરમાં પહેલાં ટેક્સમાં જે આપણું બચતું એ પતાવી લઈએ. તો આજના જમાનામાં હવે એક જ છેલ્લું બાકી રહ્યું છે, ટેક્સ ફ્રી ઇક્વિટી વાળું ઓપ્શન. બાકી તો બધા રસ્તા બંધ થઈ ગયા, રાઈટ? હજી તમને ડિડક્શન મળે છે ATCમાં ઓલા 1.5 લાખનું તમે કોન્ટ્રીબ્યુટ કરો, પણ એ તો નાની વસ્તુ છે. એટલે એમાં તો તમારા બચીને કેટલા 30% મેક્સિમમ ટેક્સ બચે જો તમે 30% બ્રેકેટમાં હશો તો. પણ એનો જે 10 વર્ષે 15 વર્ષે 20 વર્ષે એનું જે ભંડોળ ભેગું થવાનું હતું એની પર જે કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી હતું એ હવે નથી રહ્યું. તો તમારી પાસે યુલિપ એક જ માત્ર એવો રસ્તો રહ્યો છે કે જે ઇન્સ્યોરન્સ કંપની તમને આપે છે. ઘણી બધી કંપનીઝ ઘણા બધા પ્રોડક્ટ્સ લાવીને તમારી સામે મૂક્યા છે. કોસ્ટ છે એમાં પણ બહુ જ નાનું કોસ્ટ છે, કંઈ બહુ મોટું ખાસ એટલી બધી કોસ્ટ નથી કે તમારું રિટર્ન અહીંયા ત્યાં હેરફેર થઈ જાય. પણ 2.5 લાખ રૂપિયા સુધી તમને ઇન્વેસ્ટ કરવાની છૂટ આપી છે ગવર્મેન્ટે. એટલે દર વર્ષે તમે 2.5 લાખ રૂપિયા તમારે પ્રીમિયમ ભરવું પડશે. પણ આ ફેસિલિટી લાઈફમાં એક જ વાર છે. એટલે એકવાર તમારા પેન નંબર ઉપર તમે જો આ વર્ષમાં એ ચાલુ કરો તો પછી નેક્સ્ટ યર તમે નવી પોલિસી લેશો એ નહીં અલાઉડ થાય, પણ આ જૂની પોલિસીને તમારે પ્રીમિયમ ભરતા રહેવું પડશે. એટલે એક જ તમારી પાસે ઓપ્શન છે, તમે 20,000 મહિને કરો કે તમે 2.5 લાખનું એક સિંગલ પ્રીમિયમ આપી દો અને પછી એવરી યર તમે 2.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એ જે પૈસા તમારા ભેગા થશે આજની તારીખમાં, તમે 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરો, 20, 30, 40 વર્ષ ગમે તેટલા વર્ષો રાખશો, ત્યારે જ્યારે તમે પૈસા ઉપાડશો તમને કમ્પ્લીટલી એ ટેક્સ ફ્રી મળશે. એટલે આ એક છેલ્લી તમારી પાસે તક છે
ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જે ટેક્સ ફ્રી થઈ શકે. ઓફ લેટ પણ આપણે કર્યો હતો કે આ એક ઓપોર્ચ્યુનિટી છે તો તમારે ગ્રેબ કરી લેવી જોઈએ બિફોર ગવર્મેન્ટની એની ઉપર નજર જાય છે એના કદાચ નેક્સ્ટ બજેટમાં કદાચ જતું પણ રહે. નેક્સ્ટ બજેટમાં આવી તો વાય નોટ તમારી જે પોસિબિલિટી એવેન્યુઝ છે એ આપણે ટેક્સ બચાવવા આપણે એનું એક શરૂઆત કરી લેવી જોઈએ. તો ફર્સ્ટ તમારા માટે જે ટિપ હવે આવી રહ્યા છે કે જે એક એવેન્યુ આપી રહ્યા છે જે કાર્તિકભાઈને યોગ્ય લાગે છે એ છે યુલિપ પર તમારે એક ટેક્સ બચાવવા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. નેક્સ્ટ ઓફકોર્સ આપણે જ્યારે બી એક પોર્ટફોલિયો બનાવતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ કાર્તિકભાઈ તો આપણે ગ્રોથનું વિચારતા હોઈએ છીએ કે કઈ રીતના આપણું કેપિટલ ગ્રો થાય અને સસ્ટેનેબલી ગ્રો થાય. યસ. હવે જે સિનારીઓ હતો આપણે ઓફકોર્સ લાર્જ કેપ વોઝ ધ ફોકસ. અત્યારની સિચ્યુએશન જોતા હવે સ્મોલ અને મિડ કેપમાં પણ આપણે બ્રોડર માર્કેટ્સમાં એક રેલી જોઈ રહ્યા છે બિકોઝ એ લોકોએ પરફોર્મ નથી કર્યું પાછલા વર્ષોમાં. ગ્રોથ અને એ પણ સ્મોલ કેપ ફંડ્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? સો મને એવું લાગે છે કે સ્મોલ કેપ ફંડ બધાના પોર્ટફોલિયોમાં હોવા જ જોઈએ. સી નોર્મલી લોકો પહેલી વાર મ્યુચ્યુઅલ ફંડમાં આવતા હોય છે તો શું કરતા હોય છે કે ફ્લેક્સી કેપ લેતા હોય છે કે પછી લાર્જ કેપ લેતા હોય છે કે એનો સેફ રહે. અને એડવાઇસ પણ એક આપવામાં આવે છે કે તમે પહેલી વાર આવો છો માર્કેટમાં તો તમે ક્યાંક એવામાં જાઓ કે જ્યાં ઉછાળ ઓછો હોય અને સામે જે પડવાનું હોય માર્કેટમાં જ્યારે મંદી આવે ત્યારે તમારો પોર્ટફોલિયો પણ ઓછો પડે. એટલે નોર્મલી લાર્જ કેપની સલાહ આપતા હોઈએ છીએ. પણ સ્મોલ કેપ એવી વસ્તુ છે કે આ કંપનીઓ થોડી નાની છે પણ એ નાની એટલે નાની કરીને એવી તો એ 1000 કરોડની કંપની છે એટલે એવું નથી કે સાવ નાની છે. એટલે આ બધી કંપનીઝ 1000 કરોડથી લઈને અપવર્ડ્સ જાય છે એને સ્મોલ કેપ કહેવામાં આવે છે. તો આ કંપનીઝનું જે રિટર્ન કરવાની કે જે ગ્રોથ કરવાની ક્ષમતા છે ને એ ઘણી વધારે છે. એટલે અહીંયા કદાચ તમને લાર્જ કેપના રિટર્ન કરતાં અહીંયા તમને રિટર્ન વાઇઝ ઓલમોસ્ટ તમને 5 થી 10% વધારે મળે. એટલે તમારું સરવાળે તમે જુઓ 10-15 વર્ષે 20 વર્ષે કે તમારું ભંડોળ કેટલું મોટું ભેગું થઈ જાય છે. મારી પાસે જે બધા સ્મોલ કેપ ફંડ્સ છે હું છેલ્લા 10-12 વર્ષથી ઇન્વેસ્ટેડ છું એમાં આજે 17-18% કમ્પાઉન્ડિંગ રિટર્ન છે. એટલે ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને જ્યારે મંદી આવે છે ત્યારે 12-13% થઈ જાય છે. પણ એટલું બધું તમારે ડરવાની જરૂરત નથી. અને સ્મોલ કેપને તમારા પોર્ટફોલિયોમાં જગ્યા આપો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. અને જગ્યા એટલે વ્યવસ્થિત જગ્યા આપો. તમારા 20 થી 30% પૈસા એમાં સ્મોલ કેપમાં ટોટલ પોર્ટફોલિયો ટોટલ પોર્ટફોલિયોમાંથી. કારણ કે તમે ટોટલ પોર્ટફોલિયોમાં આપણે કેટલી વાર આપણે ફોર્મ્યુલા આપતા હોઈએ છીએ કે 30% કે 40% તમે લાર્જ કેપમાં નાખો, બીજા 20 to 30% મિડ કેપમાં, 20-30% સ્મોલ કેપમાં અને 10-20% કદાચ સેક્ટરમાં નાખો. એટલે સ્મોલ કેપમાં વ્યવસ્થિત રીતે એટલીસ્ટ 20%નું તો જગ્યા આપો તમારા પોર્ટફોલિયોમાં. 10,000ની એસઆઈપી કરતા તો 2,000 કરો અને 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ તો એટલીસ્ટ 2-3 લાખ રૂપિયા સ્મોલ કેપમાં કરો. ઓકે, તો એક સ્મોલ કેપને ઓફકોર્સ તમારે જગ્યા આપો. જે ઓફકોર્સ એમાં રિસ્ક હોય છે પણ આપણે એક સારા એવા ફંડ્સમાં તમે રોકાણ કરી શકો છો જેથી એક તમારા રિસ્ક સાથે તમને રિટર્ન્સ પણ મળી શકે છે, એક બૂસ્ટ આપી શકે છે. અને અત્યારનો જે પીરિયડ આપણે જોઈ રહ્યા છે સિગ્નિફિકન્ટલી અત્યારના સ્મોલ કેપ અને મિડ કેપમાં આપણે કદાચ રેલી જોઈ શકીએ છીએ. નેક્સ્ટ ઓફકોર્સ આપણે ગ્રોથની તો વાત કરતા જોઈએ છીએ પણ આપણને વી વોન્ટ સમથિંગ મોર દેન ગ્રોથ. અને સુપર ગ્રોથની જો અગર આપણે વાત કરતા હોઈએ તો કયું એવું એવન્યુ તમે જોઈ રહ્યા છો કે આપણું ઇમેજિનેશન કરતાં પણ વધારે આપણને ગ્રોથ આપી શકે? યસ, આપણે તમારા CNBCનો છે ને કે ઉમ્મીદ સે જ્યાદા નસીબ સે પહેલે. સો આ કંઈક એવી જ વસ્તુ છે પણ આ કોઈ પ્રોડક્ટ નથી પ્રિય. ધીસ ઇઝ અ રિસર્ચ પ્લેટફોર્મ. તમને કદાચ ખ્યાલ હશે કે છેલ્લા 4-5 વર્ષમાં એટલા બધા રિસર્ચ પ્લેટફોર્મ્સ ઊભા થઈ ગયા છે અને બહુ મોંઘા નથી. એટલે તમારે એમાં થોડીક ફી ભરવી પડે, તમે એનું સબસ્ક્રિપ્શન કરો અને એ લોકો ફંડામેન્ટલ રિસર્ચ કરીને તમને ઇન્ફોર્મેશન આપતા હોય છે, રેકમેન્ડેશન્સ આપતા હોય છે. એટલે ઇટ્સ નોટ લાઈક અ ટીપ નથી આપતા તમને કે ઓકે આ XYZ કંપની ખરીદી લો. એ લોકોનું પૂરું એની પાછળ સાયન્સ છે અને ટેકનોલોજી એટલી જબરજસ્ત છે જે તમને સાવ નહીં મફતના ભાવમાં તમને મળે છે. એટલે જે લોકોને પોર્ટફોલિયો જાતે મેનેજ કરવો છે, પ્રોફેશનલ્સની સાથે નથી કરવો, અને હું શેર પોર્ટફોલિયોની વાત કરું છું કે ડાયરેક્ટ ઇક્વિટીની, તો તમારા માટે આ રિસર્ચ પ્લેટફોર્મ્સ તમે જુઓ. 25 પ્લેટફોર્મ છે લિટરલી. આમ બોલવા માટે 25 નથી બોલતો પણ એટલીસ્ટ 25 અલગ 25થી વધારે જ હશે. એટલા બધા પ્લેટફોર્મ્સ છે અને એ પ્લેટફોર્મ્સમાં ફંડામેન્ટલ રિસર્ચ થાય, ટેકનિકલ રિસર્ચ થાય, એ બધું એ લોકો કરીને તમને સીધું મોડલ પોર્ટફોલિયો આપી દે. એ તમે પોર્ટફોલિયો લઈ લો અને તમારા પોર્ટફોલિયોથી આ પોર્ટફોલિયો એટલીસ્ટ 10% વધારે આગળ ચાલે છે કમ્પાઉન્ડિંગમાં. એટલે કારણ કે એ પોસિબલ નથી કે આપણે કે બધી જ કંપનીઓનું સ્ટડી કરીએ, ક્વાર્ટર રિઝલ્ટ બધા જ જોઈએ, બધાનું ક્વાર્ટરલી રિઝલ્ટ કયું સારું આવ્યું છે, ટેકનિકલી કયું સારું લાગે છે, આ બધા ફેક્ટરને ભેગા કરીને કોમ્બિનેશન કરીને તમને આમ 20, 30, 40 કંપનીઓનો પોર્ટફોલિયો આપી દે
તો ધીઝ આર ધ બેસ્ટ કંપનીઝ. એટલે આ તમને એટલું જબરજસ્ત સ્ટ્રેટેજી ચાલશે અને 3 મિલિયનથી 3 ટ્રિલિયનથી જે 5 ટ્રિલિયનની આપણી ઇકોનોમી થવાની છે, એટલે તમે સમજી લો કે તમારો પોર્ટફોલિયો કદાચ 5 વર્ષમાં ડબલ તો નહીં, કદાચ 4 ગણો પણ થઈ જાય આવી સ્ટ્રેટેજીમાં લાગતા. પણ ફોલો કરવું પડે અને આ રિસર્ચ સબસ્ક્રાઇબ કરો, અને તમારે શીખવું હોય તો શીખવાડવાવાળા પણ એક નહીં અનેક છે અત્યારની જમાનામાં. એબ્સોલ્યુટલી. પણ આમાં ડુ ધે કન્સિડર તમારું, સપોઝ આપણે અપ્લાય કર્યું તો ડુ ધે કન્સિડર તમારું રિસ્ક એપેટાઇટ કેટલો છે? સો જો ડુ ઇટ યોર સેલ્ફમાં તમારે બધું જાતે લગભગ નક્કી કરવું પડે, રાઈટ? એટલે તમારી પાસે કેટલા બધા ઓપ્શન્સ છે, રિસર્ચ પ્લેટફોર્મ્સ છે, રિસર્ચ પ્લેટફોર્મ સાથે કેટલા બધા સ્મોલ કેસીસ છે, નાના પોર્ટફોલિયોઝ છે, મોટા પોર્ટફોલિયોઝ છે. યુ હેવ ટુ ડિસાઇડ કે તમારે ક્યાં જવું છે. તમારી પાસે અનેક હજારો પ્રોડક્ટ્સની ચોઇસ છે ત્યાં, પણ તમે ખાલી ઇવન આ સબસ્ક્રાઇબ કરો ને તો તમને એક ઇન્ડિકેશન મળી જશે. નહીં તો આપણે શું કરતા હોઈએ છીએ કે જે જોઈ જાણીતી લિફ્ટીની કંપનીઓ છે કે આ કંપની આપણે છેલ્લા 50 વર્ષથી જોઈએ છે કે 100 વર્ષથી ચાલે છે, ચાલો એનો શેર લઈ લઈએ. તો એમાં જરૂરી નથી કે તમને આટલો બધો ગ્રોથ થશે, પણ આ બધી કંપનીઝ એકદમ ગ્રોથ કરી રહી છે. જે ગ્રોથ કરે છે એનું જ તમને રેકમેન્ડેશન આપે છે. પછી તમે એને 3 મહિના માટે હોલ્ડ કરો, વર્ષ માટે હોલ્ડ કરો કે 5 વર્ષ માટે કરો, એ બધા એ પોર્ટફોલિયો અલગ હોય છે. હોલ્ડિંગ પીરિયડના પોર્ટફોલિયો અલગ અને સ્ટ્રેટેજી અલગ, અને રિસ્ક અસેસમેન્ટ તમારે તમારી રીતે જાતે કરવું પડે. કોઈક જગ્યા ઉપર તમને ઓલું પણ મળશે, પણ આ રિસર્ચ છે, એટલે રિસર્ચમાંથી તમે શું વાપરો એ તમારી ઉપર છે. એબ્સોલ્યુટલી. સો 3 પોઈન્ટ્સ તમને: ટેક્સ સેવિંગ, યુલિપ, ઓફકોર્સ તમારા ગ્રોથ માટે સ્મોલ કેપ, અને જો તમારે એક સુપર ગ્રોથ જોઈતો હોય તો એક રિસર્ચ પ્લેટફોર્મ પર તમે અપ્લાય કરો, જ્યાંથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળશે જો તમે તમારી જાતે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો. 4th હવે જે એક સ્ટ્રેટેજી આપશે કાર્તિકભાઈ, તે ઓફકોર્સ તમને ગ્રોથ જોઈએ, સુપર ગ્રોથ જોઈએ, પણ એક સ્ટેબિલિટી પણ જોઈતી હોય છે. બિકોઝ બહુ વોલેટિલિટી આપણે રોજ માર્કેટમાં ઇન એન્ડ આઉટ બધા નથી હોતા કે યુ કેન સસ્ટેન ધેટ. એ સ્ટેબિલિટી કયા એવા એવેન્યુઝ તમને આપી શકે છે? બહુ જ સીધો હિસાબ છે. સ્મોલ કેપમાં આપણે 5 મિનિટ પહેલાં વાત કરી કે રિટર્ન પણ મેક્સિમમ છે, અને જ્યારે મંદી એનો સમય આવશે ત્યારે એમાં ફોલ પણ એટલો જ જોરદાર આવશે. એટલે ઇન્ડેક્સ 10% પડશે તો કદાચ 25% પડી જશે, રાઈટ? એટલે મલ્ટી કેપ ઇક્વિટી પોર્ટફોલિયો કરવા. એટલે મલ્ટી કેપનો મતલબ છે કે તમે એમાં થોડો લાર્જ કેપ પણ ઉમેરી દો, થોડા મિડ કેપ પણ ઉમેરી દો, અને જે આપણે ઓલા રિસર્ચ પ્લેટફોર્મની વાત કરી, તમે એમાંથી પણ માહિતી જાળવી શકો છો. નહીં તો તમે તમારી જાતે પણ પોર્ટફોલિયો બનાવતો હોય તો મલ્ટી કેપ ટાઈપના પોર્ટફોલિયો બનાવો. એટલે એવું નહીં કે એટલી બધી લાલચ કરવાની ને કે બધા જ સ્મોલ કેપ લઈ લીધા. એટલે એમાં તમે મલ્ટી કેપ પણ લો, એમાં તમે મિડ કેપ પણ લો, માઇક્રો કેપ પણ લો, સ્મોલ કેપ પણ લો. એટલે કમ્પ્લીટલી ડાયવર્સિફાઈ કરીને પોર્ટફોલિયો થઈ જાય, અને એટલીસ્ટ 30-35 કંપનીઝનો પોર્ટફોલિયો બનાવો. દેર ઇઝ નો પ્રોબ્લેમ. તો એટલે તમને સ્ટેબિલિટી પણ આવશે, બધી વસ્તુ સેમ ટાઈમે ઉપર નીચે જાય, ઇન્ડસ્ટ્રી ડાયવર્સિફિકેશન પણ થઈ જશે. અને આ વસ્તુ તમને રિસર્ચમાંથી પણ મળશે, ડાયરેક્ટલી ફંડ્સમાંથી પણ તમને આઈડિયા મળશે. પણ બેટર ગ્રોથ આપણે જોતો હોય તો નેચરલી તમારે શેર્સમાં ઇન્વેસ્ટ કરવું કદાચ 2 પૈસા વધારે પ્રોફિટેબલ થઈ જાય. કારણ કે મ્યુચ્યુઅલ ફંડવાળા જે છે તે એ એગ્રીગેટ પરચેઝિસ કરે છે, અને એ લોકોના પરચેઝ એ લોકો કદાચ 4 વર્ષ 5 વર્ષ સુધી પણ વેચશે નહીં. પણ તમારે કદાચ એક્ઝિટ કરવું હોય 1 વર્ષમાં, તમને તમારું રિટર્ન મળી જાય અને તમને ઇન્ડિકેશન મળી જાય કે આમાં ગ્રોથ આવી ગયો, એટલે પછી તમે એક્ઝિટ પણ કરી શકો છો. તમે એક ડિરેક્ટ એટલે તમે ડાયરેક્ટ ઇક્વિટીનો મલ્ટી કેપ પોર્ટફોલિયો બનાવી શકો છો, સપોર્ટેડ બાય પ્લેટફોર્મ્સ. ઓકે, તો ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો, મલ્ટી કેપ એક ચોઇસ કરી શકો છો, સપોર્ટેડ ઓફકોર્સ બાય રિસર્ચ પ્લેટફોર્મ્સ. તો એ એક તમને એક સ્ટેડીનેસ તમારા પોર્ટફોલિયોને આપી શકે છે. એક બીજો એવેન્યુ આપણે જે જોતા હોઈએ છીએ એ છે કે તમને યુ વોન્ટ સમથિંગ ફ્રોમ યોર રિટર્ન્સ પિરિયોડિકલી, અને વિચ ઇઝ નોટ બેડ, કારણ કે બધું જ તમે ગ્રોથમાં નાખશો તો વેન વિલ યુ એન્જોય, અનલેસ યુ ડોન્ટ સેલ. અને પછી આપણે તો અટેચ બી થઈ જતા હોય છે કે નથી વેચ્યું, ઉપર જાય તો બી નથી વેચ્યું, નીચે જાય તો નહીં, ઉપર જશે પછી વેચીશું. એટલે દેટ્સ સાયકોલોજીકલ ફેક્ટર ઓલ્સો પ્લેસ. તો જો એક આપણે એક સ્ટેડી ઇન્કમ જે મે બી રિટાયર્ડ લોકોને વધારે જરૂરિયાત હોતી હોય છે કે અધરવાઇઝ એઝ વેલ, અને ગ્રોથ જે હોય, ડિવિડન્ડ સ્ટોક્સ જે હોય, જો એવા પ્રકારમાં જો આપણે નિવેશ કરવું હોય તો કઈ રીતના કરવું જોઈએ? સો ડિવિડન્ડ સ્ટોક્સ એટલી જૂની સ્ટ્રેટેજી છે, એટલી મજબૂત સ્ટ્રેટેજી છે, અને ખાસ કરીને ગવર્મેન્ટ કંપનીઝ તમને ઘણું વધારે ડિવિડન્ડ આપતા હોય છે. આજે જ હું સવારે જોતો હતો કે ક્યાંક મને એક કંપનીમાંથી એક ડિવિડન્ડ આવેલું, પછી મેં કીધું મારે ઇન્વેસ્ટમેન્ટ કેટલા કરેલા મેં એકચ્યુઅલી, અને રિટર્ન જોયું તો લગભગ 5.5-6% રિટર્ન હતું. એટલે તમને 6 થી 10% રિટર્ન કેટલી આ કંપનીઓ તમને સરસ રીતે આપી દે છે. અને
કદાચ જેટલા લોકો શેર બજારમાં છે એ લોકોની પાસે 2-4 કંપનીઝ તો એ લોકોની ફેવરેટ છે જે છેલ્લા 50 વર્ષથી આપણી પાસે છે. વેદાંતા ટુ નેમ વન, જે હમણાં બધા જ આપણું આઈટીસી આપણી ફેવરેટ છે, બધાની લોકોની પાસે હોય છે, કારણ કે એમાં એટલું બધું તમને સરસ ડિવિડન્ડ મળે એટલે આપણે ઈચ્છા જ ન થાય વેચવાની. પણ અને યુ નો કાર્તિકભાઈ, યુ વિલ બી સરપ્રાઇઝ બીકોઝ આઈ ડુ અ વ્યુઅર્સ ક્વેશ્ચન્સ શો. અમુક સવાલ એવા જ આવતા હોય છે કે મારે ખાલી ડિવિડન્ડ પર સે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. જી, એટલે એવી કેટલી બધી કંપનીઝ છે, તમે એમ કેલ્ક્યુલેટ કરો ને કે મને દાખલા તરીકે 20,000 રૂપિયાનો ડિવિડન્ડ જોઈએ છે, તો એકચ્યુઅલી તમે બહુ સેફલી 8% હિસાબે તમે કેલ્ક્યુલેટ કરી લો તો તમને તમારું ઇન્વેસ્ટમેન્ટની રકમ આવી જશે કે ઓકે અહીંયા તમે 20 લાખ કે 25 લાખ રૂપિયા આમ નાખશો, આટલા શેર લેશો, સેફ છે કંપની, બધું વ્યવસ્થિત છે. અને સેફ શું, ફિક્સ ડિપોઝિટ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ છે. ફિક્સ ડિપોઝિટના એવજમાં આવી બધી કંપનીઝમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ થતા જોયા છે. એટલે તમને રિટર્ન તો મળી ગયું 6-8%, 10%નું, અને તમારું ગ્રોથ પણ થઈ રહ્યો છે, એટલે ડબલ બેનિફિટ છે. એટલે ડિવિડન્ડ પોર્ટફોલિયો પણ એ જે સિનિયર્સને બહુ બધું ગમતું હોય છે આવી રીતે ડિવિડન્ડ વાળી કંપનીઓ. એટલે એ છે, તમને થોડીક ઇન્કમ જોતી હોય, યુ કેન ઓલ્સો કન્સિડર ડિવિડન્ડ સ્ટોક્સ, ગુડ આઈડિયા. પણ ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ ઇઝ નોટ સચ અ ગુડ આઈડિયા. એટલે મીન્સ તમે પણ કરી શકો, પણ એમાં તમે પછી એ બધા મ્યુચ્યુઅલ ફંડમાં તમને 1-2% ડિવિડન્ડ રિટર્ન મળે, પણ એ કંપનીનો ગ્રોથ થશે, જ્યારે માર્કેટમાં તેજી આવશે ત્યારે એ ફંડ સારું કરશે. બરાબર. એટલે પણ ડાયરેક્ટલી સ્ટોક લેવું જરૂરી છે. ડાયરેક્ટલી સ્ટોક લેવું જરૂરી છે ઓફકોર્સ, અને એ થોડું પોર્શન આપણે રાખવું જ જોઈએ, ભલે આપણે મેજોરિટી તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરતા હો ત્યારે. બીજા પણ એવેન્યુઝ અમે તમને આપીશું, પણ એ પહેલાં મારે લઈ લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે. અને જેમ તમે જાણો છો, CNBC બજાર અને મની મેનેજર બંને 9 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, અને અમે હવે તમને 9 એવી એરિયાઝ આપી રહ્યા છે, સ્ટ્રેટેજીઝ આપી રહ્યા છે, એવેન્યુઝ આપી રહ્યા છે કે જેમ તમે નિવેશ કરો અને તમારું કેપિટલ હજી પણ ગ્રો કરી શકો. જે એક 6th આસ્પેક્ટ જે મારે ડિસ્કસ તમારી સાથે કરવો હતો કે ઘણા બધા ફ્યુચરમાં એમને એક ઇન્કમ ઊભી થાય એના માટે પણ રોકાણ કરતા હોય છે, અને એક એન્યુઇટી જેને આપણે કહેતા હોઈએ છીએ. કઈ રીતના આ આસ્પેક્ટ તમારા પોર્ટફોલિયોમાં તમારે રાખવો જોઈએ? અત્યાર સુધી આપણે ગ્રોથની વાત કરતા હતા, હવે આપણે થોડું ઇન્કમ ઉપર આપણું ધ્યાન લઈને આવીએ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે 6-7% વાળા પણ પ્રોડક્ટ્સ હોય, કારણ કે આજે તમને કદાચ લાગે છે કે 6-7% તો ઇન્ફ્લેશન છે, તો 6-7 ટાઈપના 6%, 7% વાળા પ્રોડક્ટમાં હું શું કામ કરું? પણ એક વસ્તુ સમજો કે આ 6-7% જે છે એ તમને અત્યારથી લઈને તમે દાખલા તરીકે 40ના છો કે 50, તમારી બાકી આખી જિંદગી સુધી ચાલતા રહેશે. એટલે 20 વર્ષ પછી તમે જોશો કે જ્યારે ઇન્ડિયામાં આપણા જે વ્યાજ દરો છે કદાચ 2% કે 3% હશે, ત્યારે તમને લાગશે કે તમે કેટલું મોટું અને કેટલું સરસ કામ કરેલું કે તમે 6-7% વાળા પ્રોડક્ટમાં 20 વર્ષ 25 વર્ષ પહેલાં ઇન્વેસ્ટ થઈ ગયેલા. એટલે આ પ્રોડક્ટ્સ છે એને કમ્પ્લીટલી નકારી ના દો. ટેક્સ તો લાગવાનો જ છે, એટલે ટેક્સમાં હવે તો કોઈ છૂટ નથી, પણ આગળ જતાં કદાચ ટેક્સ બ્રેકેટ પોળા થશે, જેને કારણે તમારું ટેક્સ ઇમ્પેક્ટ ઓછો થઈ જાય. એટલે ટેક્સ ભરવાનો જેટલો આવશે એટલે કદાચ એમાં તમને થોડી રાહત આવશે. પણ આને ઇગ્નોર ના કરો, કારણ કે આ સમય જો એકવાર નીકળી જશે ને કે જ્યારે આપણે આપણા ગ્રોથના એક બીજા દોરમાં આવી જશું, તો આ વ્યાજ ઓછા થવા માંડશે, ઘટવા માંડશે, પછી આ નહીં મળે તમને આગળ. એબ્સોલ્યુટલી. તો એ પણ એક ગ્રેબ એન્ડ કરી લેવું જોઈએ. કાર્તિકભાઈ, એક જ્યારે આપણે ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકીએ એની વાત કરી રહ્યા છીએ, તો એક હાઈ ઇન્કમ પણ આપણે જનરેટ કરવાનું આપણે ઈચ્છા ઓલવેઝ રાખતા હોઈએ છીએ. એના માટે શું એવેન્યુ શોધવું જોઈએ? અચૂક મને લોકો પૂછે છે કઈ એફડીમાં મને 9% મળે, એટલે પછી રિસ્ક વધી જતું હોય. સો આજકાલ છે ને એક P2P કરીને, પિયર ટુ પિયર કરીને પ્લેટફોર્મ આવ્યું છે. ઇટ ઇઝ લાઇસન્સ્ડ બાય RBI, ઇટ ઇઝ રજિસ્ટર્ડ બાય RBI. તો ઘણા લોકોને છે ને આની સમજ નથી, પણ અહીંયા તમને આ પ્લેટફોર્મમાં તમારે 1 મહિનાનું પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, તમે 1 વર્ષનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, અને 2 વર્ષનું પણ કરી શકો છો. પણ ટિપિકલી તમને 8% થી 12% સુધી તમને રેન્જમાં પૈસા મળતા હોય છે. એટલે ઘણી બધી વાર અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ અમારા ક્લાયન્ટ્સને કે આ 10%, 11% છે અને 1 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો એમાં તમને કંઈ પ્રોબ્લેમ નથી. એટલે તમારે આ એરિયા નવો છે, 5-7 એટલે 5-7 વર્ષ જૂનો થઈ ગયો હવે, પણ છતાં રિલેટિવલી નવો છે લોકોની સમજમાં આવવા માટે. પણ આને જરૂરથી એક્સપ્લોર કરો, કારણ કે આમાં તમારો સવાલનો જવાબ છે કે મને કઈ જગ્યા ઉપર આ ડિપોઝિટની ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં હાઈ રિટર્ન મળે. અને આ બધી ઓનલાઈન બેંક્સ છે કે NBFCs છે, પણ ઇટ ઇઝ લાઈક એન ઓનલાઈન પ્લેટફોર્મ.
પણ અત્યારે શું એક કરેક્ટ ટાઈમ છે બીકોઝ હમણાં ઘણી બધી સારી બેંક્સ 8 થી 9% આપણને ઓફર કરી રહી છે ફોર ધ લોંગર ટેન્યુર ઓફ એફડી બીકોઝ રેટ્સ આર હાયર. પણ જ્યારે એક વખત રેટ્સ પડવા માંડે પછી જ આ સિમિલર રેટ્સ ના મળે. આમાં એકચ્યુઅલી એક વર્ષનો નોર્મલ કોન્ટ્રાક્ટ હોય છે, એટલે આમાં આપણે બહુ લાંબા ગાળા સુધી લોક નથી રહેતા, અને આમાં એક લિમિટ પણ છે 50 લાખની, કે એનાથી વધારે ન થાય. એટલે આઈ એમ નોટ સજેસ્ટિંગ કે બહુ બધા પૈસા નાખવા જોઈએ. પણ દાખલા તરીકે તમારી પાસે 25 લાખની ડિપોઝિટ હોય તો 15 લાખ બેંકમાં રાખો, પણ 10 લાખ આમાં જરૂરથી નાખો કે તમને એક વર્ષે તમને 11-12% તો રિટર્ન મળે તો મજા આવે. સો એવરેજ આઉટ થઈ જાય. પરફેક્ટલી ફાઇન. નેક્સ્ટ આપણે ઓફકોર્સ ઇન્કમ અને આપણે એક્સપેન્સીસ તો ચાલુ જ રહેતા હોય છે, જેવી રીતે હોમ લોન્સ લીધી હોય, કઈ રીતના એનું મેનેજમેન્ટ કરવું જોઈએ? આપણે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ ત્યારે હોમ લોન બીકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે બધા માટે ઈએમઆઈ એક બહુ મોટો ક્ષેત્ર હોય છે એ લોકોના ખર્ચાનો. 30-40% પૈસા જે આપણે કમાઈ છે કદાચ ઈએમઆઈમાં જતા રહે છે. એટલે લોકોની પાસે જ્યારે મોટા પૈસા આવે છે ને ક્યાંયથી પણ, પછી 2 લાખનું બોનસ હોય કે કોઈ બીજી અધરવાઇઝ ઇનહેરિટન્સ કે એવું કાંઈ હોય, આપણે છે ને દોડતા જઈએ છીએ બેંકમાં ને પૈસા ચૂકવી દેવા હોય છે, કારણ કે આપણે આમ બોજો લાગે છે કે આ લોન છે. પણ આપણે સ્માર્ટ બનવાનું છે, રાઈટ? કારણ કે આ લોન સારામાં સારી લોન છે, 8-9% લોન છે આજની તારીખમાં પણ. અને તમારું ઘર જે છે કે તમારું કમર્શિયલ પ્રોપર્ટી છે એમાં તો અપ્રિસિએશન ધીરે ધીરે થઈ જ રહ્યું છે, રાઈટ? અને આપણે હવે એ પણ એસ્ટેબ્લિશ કરી દીધું છે આટલા વર્ષોથી કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં પણ કરો, મોડરેટ રિસ્ક લો તો એ તમને 12-15%નું રિટર્ન મળે છે. તો તમારું 8% વ્યાજનો ખર્ચો છે, 12% તમારી ઇન્કમ છે, તો શું કામ આના પ્રોફિટમાંથી આના પ્રીપેમેન્ટ ના કરવું? એટલે બહુ ધાંધલમાં પ્રીપેમેન્ટ ના કરવું. ટૂંકમાં મેસેજ એ છે, કારણ કે આ છેલ્લા 20 વર્ષથી હું આ એડવાઇસ આપું છું બધાને કે બહુ જલ્દી પ્રીપેમેન્ટ ના કરો. પ્રોફિટ વાપરો પણ ડાયરેક્ટલી પ્રીપેમેન્ટ ના કરો, કારણ કે એક વન વે છે, એકવાર આપી દીધા પછી તમને પાછા નથી મળવાના એ પૈસા. તમે પ્રોફિટ વાપરવાની વાત કરી, હવે આપણે જે 8 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા, કઈ રીતે તમે ટેક્સ બચાવો, કઈ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, કઈ રીતે તમે ગ્રોથમાં નાખો, કઈ રીતે તમારે તમને જો પૈસા વાપરવા હોય તો કઈ રીતે તમે રેગ્યુલરલી એ કરી શકો, ફ્યુચરની વાત કરી લીધી, હોમ લોનની વાત કરી લીધી. મારું જે આસ્પેક્ટ છે કે અત્યારના જે આપણે સ્પેન્ડિંગ કરતા હોય કઈ રીતના એન્જોય કરવું જોઈએ, બીકોઝ વોટ આર વી લિવિંગ ફોર? યુ શુડ ઓફકોર્સ તમારું એક સેફટી તો નેટ રાખવાની જ હોય, પણ અત્યારના એન્જોયમેન્ટ માટે, તમારા એક્સપેન્સીસ માટે કઈ રીતના એક આપણે સુવિધા રાખવી જોઈએ? અને પ્રીતિબેન, એ બધું ફ્રી થઈ જાય તો કેવી મજા આવે? એકદમ મજા આવી જાય. એટલે તમારી પાસે એક નહીં કદાચ 3 ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ અકોર્ડિંગ ટુ મી. ઓકે, હું પોતે 5 થી 6 વાપરું છું અલગ અલગ, એટલે અલગ કંપની માટે, અલગ આઇટમ માટે. પણ તમારા જેટલા પણ બિલ છે ને એ તમે ક્રેડિટ કાર્ડથી ભરવાનું ચાલુ કરો. દાખલા તરીકે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ છે, કે તમે આજે ઇન્ટરનેટના પૈસા, આપણે બધા જ લોકો ઇન્ટરનેટ આપતા હોય છે, બધા લોકો આપણે ફોન વાપરતા હોય છે, આ બધી ઓર્ડિનરી વસ્તુ પણ તમે ક્રેડિટ કાર્ડ ઉપર પેમેન્ટ કરો. પણ એક વસ્તુ ધ્યાન રાખો, એક દિવસ પણ ચૂકવું ન જોઈએ, તમને લેટ પેમેન્ટ ના થવું જોઈએ, નહીં તો બહુ જોરદાર વ્યાજ લાગે. ફેસિલિટી બહુ મજબૂત છે અને એનાથી બધા જ ખર્ચા કરો. ઓકે, તમારે જ્યાં જે ખર્ચો કરવો એ ક્રેડિટ કાર્ડ ઉપર કરો, નંબર 1. એનાથી તમને ઘણા બધા પોઈન્ટ્સ મળે. પછી વર્ષમાં એકવાર દિવાળી પર બધા કાર્ડના પોઈન્ટ ભેગા કરો તો એવરી યર પ્રીતિબેન અમે એટલીસ્ટ 30-40-50,000 60,000 રૂપિયાનું પોઈન્ટ્સ બધા ભેગા થઈ જાય છે. પછી એનું શોપિંગ થાય, એટલે એ બધું મફતમાં આવે, એટલે છોકરાઓને મજા આવે, બધાને મજા પડી જાય. કદાચ કોકવાર એમાંથી હોલિડે આવી જાય, ફ્લાઇટ્સ નીકળી આવે, કોકવાર તમારી આખી ટૂર ફ્રી થઈ જાય એમાંથી. એટલે એટલા બધા ફાયદા છે અને તમને એટલા બધા ઓપ્શન્સ છે ક્રેડિટ કાર્ડમાં, એટલા બધા પોઈન્ટ્સ મળે છે ને એટલા બધા અલગ અલગ જાતના પ્રોગ્રામ્સ છે, લાઉન્જ બેનિફિટ, તે ગોલ્ફ, બધું જ છે. અને કોઈક વાર તમારે નાનકડી ફી આપવી પડે 1,000, 2,000, 5,000 રૂપિયાની, દેટ્સ ઓકે. પણ ક્રેડિટ કાર્ડ જરૂરથી વાપરો અને એના પોઈન્ટ્સ ભેગા કરો અને પોઈન્ટ્સમાંથી ફ્રી શોપિંગ કરો. જી, પણ જેમ કહ્યું એમ ડિસિપ્લિન રાખવી પડશે. જો તમે એક દિવસ પણ લેટ જો પેમેન્ટ કરો છો, તમારો મંથલી પેમેન્ટ્સ, તો તમને એક મોટો ફટકો પડશે ને બધું તમે ભૂલી જશો અને તમારો ક્રેડિટ સ્કોર બી બગડી જશે. તો જો તમે ડિસિપ્લિન્ડ ખર્ચ કરતા હોય કે પેમેન્ટ કરતા હોય તો એ લોકો માટે આ એક સુવિધા જરૂરથી છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો આજે અમારી સાથે જોડાવા બદલ, ઓલ ધીસ 9 years પણ અમારી સાથે જોડાવા બદલ, અમને ગાઈડ કરવા બદલ અને અમારા દર્શકોને ગાઈડ કરવા બદલ. અને વી વિશ કે આપણે આગળ પણ આ કામ ચાલુ જ રાખીશું. પણ અત્યારના માટે થેન્ક યુ સો મચ. અને મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.